તો જય માતાજી મિત્રો, આપણે એક બીજો વિડીયો લઈને આવ્યા છે અને આજનો વિડીયો છે આપણે આ કલર આરે. તો મિત્રો આપણે ઘરમાં યુઝ થતા ફૂકીનો પાવડર અને એક છે આપણે પાસે હળદરનો પાવડર, આ બે મિક્સ કરી અને આપણે લોહીવાળો કલર બનાવશું. તો અમારો વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડી જશે. સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલ આપણે વિડીયો ચાલુ કરી. મિત્રો એના માટે અમારી પાસે આપણે કનક ફૂકી. તો આપણે પહેલાં કાચના ગ્લાસમાં થોડુંક પાણી લઈ લઈશું. બસ આટલી માત્રામાં આપણે પાણી લઈ લઈશું અને હવે થોડીક આપણે એમાં નિરમા ફૂકી નાખશું. જેટલી પાણીની માત્રા હોય એટલી જ આપણે ફૂકી નાખશું. પછી આને 1 થી 2 મિનિટ હમણાં મલાઈ નાખશું. હજી આ ભૂકી વાળું પાણી છે એ અસલ પાણી મિક્સ થઈ જાય ભૂકી. હવે આપણે આ હળદર રહી થોડીક આમાં નાખશું. તો આપણે પાસે જેટલું પાણી હોય એટલી જ આપણે હળદર નાખશું. એકદમ મિત્રો રાતો લોહી જેવો કલર બીનો છે. આપણે આ ઘરમાં યુઝ થતા ફૂકીનો પાવડર અને આપણી પાસે આ હળદરનો પાવડર એ બે મિક્સ કરીને આપણે આ લોહી જેવો કલર બનાવ્યો. આવો કલર તમારે ક્યાંય ઘરમાં યુઝ કરવો હોય તો કરી શકો. એકદમ જો એકદમ લોહી જેવો કલર બીનો છે. બીજી એક વાત એ કે જે આમાં તમે આ હાથમાં જે આ કલર 2-3 મિનિટ એમાં રહેવા દો એટલે આ હાથમાં કલર જે છે એ તમારા હાથમાંથી જાય જ નહીં. તો મિત્રો કાયદેસર કોકને એમ લાગ્યા હાથમાં કંઈક લાગ્યું હોય, હાથમાંથી લોહી નીકળે છે. તો મિત્રો આજનો અમારો વિડીયો એક્સપેરિમેન્ટ વાળો સારો લાગ્યો હોય કલર વાળો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા વિડીયો. જય ભારત, વંદે માતરમ.